નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી ધનસુરાથી। સમગ્ર રાજ્યમાં વિશ્વકર્મા જયંતિની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે અરવલ્લી જિલ્લાના ધનસુરા, મોડાસા, બાયડ સહિત જિલ્લામાં શ્રી વિશ્વકર્માજી ભગવાનની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી। ધનસુરા વિશ્વકર્મા મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વકર્મા જયંતિની ઉજવણી કરવામાં આવી। મંદિરને ભવ્ય રીતે શણગારવામાં આવ્યું હતું। ધનસુરા ખાતે આવેલા વિશ્વકર્મા મંદિર ખાતે વિશ્વકર્મા જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। મંદિરને ભવ્ય રીતે શણગારવામાં આવ્યું, સાથે પૂજા અર્ચના અને આરતી પણ કરવામાં આવી હતી। આ ઉપરાંત શ્રી વિશ્વકર્મા ભગવાનજીની શોભાયાત્રા સમગ્ર નગરમાં યોજાઈ। આ યાત્રા વિશ્વકર્મા મંદિર થઈ પરબડી ચોક બજાર, 4 રસ્તા, બસ સ્ટેન્ડ થઈ પુનઃ મંદિરે પરત ફરી હતી। શોભાયાત્રામાં ધ્વજ, પતાકાઓ સાથે ગરબા, કીર્તન, ભજનનો માહોલ જામ્યો હતો। મંદિર ખાતેથી વાજતે ગાજતે ભક્તિમય ભજન સાથે ફટાકડા ફોડી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। ભક્તો ઉત્સાહભેર આ શોભાયાત્રામાં જોડાયા હતા, સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધનસુરા અને આજુબાજુના ગામના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભગવાનના દર્શન કરી પ્રસાદીનો લાભ લીધો હતો। ધનસુરાથી અમારા રિપોર્ટર દેવાંગભાઈ સોની સાથે પડકાર, અરવલ્લી ન્યૂઝ બ્યુરો ઓફિસ, મોડાસા। જય શ્રી વિશ્વકર્મા દાદા। આજે મહાસુદ 13 સોમવાર 10 તારીખના રોજ સવારે શ્રી વિશ્વકર્મા મંદિર ધનસુરામાં સવારે પૂજન અર્ચન કર્યા, આરતી થઈ, પછી વિશ્વકર્મા દાદાની ભવ્ય શોભાયાત્રા નીકળી। તે ધનસુરા પરબડી થઈ 4 રસ્તા બસ સ્ટેન્ડ થઈને ત્યાં આવી। શોભાયાત્રામાં ખૂબ જ ભાવિક ભક્તોએ લાભ લીધો। ત્યાર પછી અમારા મંદિરના રિનોવેશન માટે જે તે દાતાઓએ અમને સહયોગ આપ્યો છે, તે બધાનું શાલ ઓઢાડી અને દાદાનો ખેસ ઓઢાડી અને સન્માન કર્યું। પછી અમે મહાપ્રસાદની વ્યવસ્થા હતી। ખૂબ જ મોટી સંખ્યામાં દરેક ભક્તોએ દાદાના પ્રસાદનો લાભ લીધો। જય વિશ્વકર્મા।